ઉત્તર ગુજરાત માટે વિકાસનો નવો અધ્યાય. ડીસા ખાતે પ્રાસ્તાવિક ઝૂ પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા અપાઈ અંતિમ મંજૂરી. આ પ્રાણી સંગ્રહાલય આધુનિક સુવિધાઓ સાથે વિકસાવાશે. પ્રોજેક્ટથી મળશે વન્યજીવનને સંરક્ષણ. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ચડતા બાળકને સિંહ ખેંચી ગયો. જંગલમાંથી મળ્યા અવશેષો. 50 પગથિયા ચડતા જ સિંહે પાછળથી બાળક પર કર્યો હુમલો. સિંહને પકડવા ગોઠવાયા પાંજરા. ગિરનાર પર યાત્રાળુઓ માટે અવરજવર કરાઈ બંધ. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત. આજે હિંમતનગરમાં વધુ એક બાળકનું મોત. અત્યાર સુધી હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 5 બાળકોના મોત. ભારત ન્યૂઝીલેન્ડના સંબંધોમાં નવો સૂર્યોદય. ઓકલેન્ડ ખાતે પીએમ મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચેની ઐતિહાસિક બેઠકમાં સંરક્ષણ, વેપાર, કૃષિ અને દરિયાઈ સુરક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં કુલ 18 મોટા કરાર પર થયા હસ્તાક્ષર. પ્રધાનમંત્રીના ન્યૂઝીલેન્ડના પ્રવાસને લઈને વિદેશ મંત્રાલયે જણાવ્યું, રક્ષા અને દરિયાઈ સુરક્ષા બનશે મજબૂત. સેનાઓ એકબીજાને આપશે લોજિસ્ટિક સપોર્ટ. તો આતંકવાદ સામે સંયુક્ત મોરચો અને કૃષિ ડેરી ક્ષેત્રે પણ ટેકનોલોજીની થશે આપ-લે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં બિઝનેસ કાર્યક્રમમાં કર્યું સંબોધન. કહ્યું, 4 દાયકા બાદ ભારત ન્યૂઝીલેન્ડ સંબંધોને મળી રહ્યો છે નવો આયામ. વધુમાં કહ્યું, ભારત માત્ર એક બજાર નથી પરંતુ વૈશ્વિક વિકાસ માટે છે એક લોન્ચ પેડ. સમુદ્રમાં વધુ તાકાતવર બન્યું ભારત. ભારતીય નૌકાદળમાં સામેલ થયું સ્વદેશી સ્ટીલ ફ્રિગેટ INS મહેન્દ્રગીરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, 75% સ્વદેશી ટેકનોલોજીને ઘાતક મિસાઇલોથી સજ્જ આ સ્ટીલ્થ ફ્રિગેટ ભારત પ્રશાંત ક્ષેત્રમાં દેશની દરિયાઈ સુરક્ષા અને લડાઈ ક્ષમતાઓમાં કરશે નોંધપાત્ર વધારો. યુદ્ધ વિરામ સમાપ્ત કરવાની જાહેરાત કરતી વખતે અમેરિકા ઈરાન સાથે વાતચીત કરવા થયું સંમત. ઈરાને કહ્યું કે તેને અમેરિકા પર બિલકુલ નથી વિશ્વાસ. સાથે જ તેઓ સ્વ બચાવ માટે સંપૂર્ણપણે છે તૈયાર. રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અત્યાર સુધી રાજ્યમાં 24.63% વરસ્યો વરસાદ. તો દેશના ઉત્તર પૂર્વમાં આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી. બેલ્જિયમને 2-1થી હરાવીને સ્પેનની ફિફા વર્લ્ડ કપના સેમીફાઇનલમાં એન્ટ્રી. તેઓ છેલ્લા 4માં ફ્રાન્સનો કરશે સામનો. આજે ક્વાર્ટર ફાઇનલમાં હેરી કેન અને એર્લિંગ હાલેન્ડ આમને સામને.